Hello, welcome back, student, in online lecture series on paper number B101, which is on cryptogamic botany, and we are currently studying unit number 1 from previous 17 lectures. In today's lecture, as we talk about in previous lecture, the reproduction, sexual reproduction in sargassum. First, we talk about the general character, generalized terminology of sexual reproduction. Then we studying about the development of concipitals, where the which is a concipital, which is a cavity where the male and female sex organs are developed. So we talk about we already talk about the concipitral development in previous lecture. In today's lecture, we are going to talk about a development of antheridium. As we already know, there are two main sex organs. The sex organs are there, male and female, which is one is antheridia and another is oogonium. That today we are going to talk about on development of antheridium. આઈ હોપ કે તમે જે પ્રીવિયસ લેક્ચરનો જે વિડીયો છે ઓન કોન્સિપિટલ ડેવલપમેન્ટ કે જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ફર્સ્ટ આપણે જોઈ ગયા હતા કે ડિફરન્ટ ટર્મિનોલોજી મેલ સેક્સ ઓર્ગન કોને કહેવાશે, ફિમેલ સેક્સ ઓર્ગન કોને કહેવાશે, એની પોઝિશન શું હશે, એના પછી એ કયા સેલમાંથી ડેવલપ થાય છે, કોન્સિપેટલ્સ કોને કહેવાશે, રેપ્ટિકલ્સ કોને કહેવાશે, કોન્સિપેટલ્સના શેપ કેવો છે, રેપ્ટિકલ શું છે, રેપ્ટિકલ અને કોન્સિપેટલ્સ વચ્ચે શું ડિફરન્સ છે, એન્થ્રેડિયમ અને ઉગોનિયમ વચ્ચે શું ડિફરન્સ છે, આ બધી જ વસ્તુ આપણે ફર્સ્ટ જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શનનો લેક્ચર હતો એમાં જોઈ ગયા હતા. એના પછીના લેક્ચરમાં એટલે કે આપણા પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા ડેવલપમેન્ટ ઓફ કોન્સિપેટલ્સ. જે કોન્સિપેટલ્સ જે ફ્લાસ્ક શેપ કેવિટી છે કે જેની અંદર મેલ અને ફિમેલ સેક્સ ઓર્ગન છે એનું ડેવલપમેન્ટ થશે. આ જે ડેવલપમેન્ટ ઓફ એન્થ્રેડિયમ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ આપણી સ્ક્રીન ઉપર, એ એન્થ્રેડિયમનું ડેવલપમેન્ટ છે કોન્સિપેટલ્સની કેવિટીમાં થશે. એ કેવિટી કઈ રીતે બનશે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. આઈ હોપ કે તમે વિડીયો મેં તમને જે ઇન્સ્ટ્રક્શન આપેલી હતી કે વિડીયોને રિપીટેડલી શાંતિથી એક વર્ડ બાય વર્ડ પ્લે બેક કરીને જોવું પડશે. એ જોયું હશે? જો નથી જોયું તો ગો બેક ટુ ધ પ્રીવિયસ વિડીયો, એને શાંતિથી સાંભળો, સમજો. એ સમજાઈ જાય પછીનું સ્ટેપ છે ડેવલપમેન્ટ ઓફ એન્થ્રેડિયમ. જ્યાં સુધી તમને કોન્સિપેટલ્સ શું છે, એ ફ્લાસ્ક કેવિટી કઈ રીતે બને છે, એ જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી આગળનો આ વિડીયો જોવાથી કન્ફ્યુઝન વધશે. સો આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ, ફર્સ્ટ you go back to previous lecture video development of concipitals and then come to this video and start studying development of antheridium. So get back to our point. We are starting. Let's go to start a development of antheridium. So any cell of fertile layer can function as antheridial initial. આપણે કોન્સિપેટલ્સ ડેવલપમેન્ટની અંદર જોઈ ગયા હતા કે કોન્સિપેટલ્સ બનવા માટે, કોન્સિપેટલ્સના ડેવલપમેન્ટ માટે એનું ડેવલપમેન્ટ છે કોઈ એક સિંગલ સેલમાંથી શરૂઆત થશે. અહીંયા પણ સેમ છે, એન્થ્રેડિયમ બનશે પણ એનું પણ જે ડેવલપમેન્ટ છે સિંગલ સેલમાંથી શરૂઆત થશે. આપણે અહીંયા કમ્પેર કરીએ, જે કોન્સિપેટલ્સ છે એની અંદર જે સિંગલ સેલ હતો એ રેપ્ટિક્યુલર બ્રાન્ચ હતી. રેપ્ટિકલ્સની અંદર રેપ્ટિક્યુલર બ્રાન્ચ હતી. એનો એક સુપરફિશિયલ સિંગલ સેલ હતો કે જે કોન્સિપેટલ ઇનિશિયલ સેલ હતો. હવે અહીંયા એન્થ્રેડિયમ ઇનિશિયલ સેલ છે એ ક્યાંથી ડેવલપ થશે? અહીંયા લખેલું છે એની સેલ ઓફ ફર્ટાઇલ લેયર કેન ફંક્શન એઝ એન્થ્રેડિયલ ઇનિશિયલ સેલ. હવે કોનું ફર્ટાઇલ લેયર? જો લાસ્ટ લેક્ચર બરોબર સમજ્યા છો દેન યુ ગોટ ઇટ માય પોઈન્ટ. એ જે ફર્ટાઇલ લેયર છે એ કોન્સિપેટલ્સનું જે ફર્ટાઇલ લેયર છે દેખાય છે અહીંયા, બેઝલ સેલ અંડરગો ધ મેની વર્ટિકલ ડિવિઝન ટુ મેક અ ફર્ટાઇલ લેયર ઓફ કોન્સિપેટલ્સ. અહીંયા તમને જી ફિગરની અંદર યુ શેપમાં જે કોર્નરવાળા જે સેલ્સ જે બધા દેખાય છે એ બધા શું છે? ફર્ટાઇલ લેયર, જે બેઝલ સેલના વર્ટિકલ ડિવિઝનથી કોન્સિપેટલ્સમાં બનશે.
તો આ ફર્ટાઇલ લેયરની અંદરથી આપણે અહીંયા કીધું હતું કે જે ફર્ટાઇલ લેયર ફ્રોમ એન્થ્રેડિયા એન્ડ ઉગોનિયા, તો અહીંયા એન્થ્રેડિયમ છે એ ફર્ટાઇલ લેયરના કોઈ પણ એક સેલની અંદરથી બની શકે. ધીસ સેલ ઇઝ ડેન્સ સાઇટોપ્લાઝમિક એન્ડ ડેવલપ આઉટગ્રોથ. હવે કયો સેલ ઇનિશિયલ સેલ બનશે કે જે ડેન્સ હશે, સાઇટોપ્લાઝમ કન્ટેન્ટની અંદર વધારે ભરાવદાર એટલે કે ડેન્સ હશે, અને ડેવલપ આઉટગ્રોથ કે જેની અંદર આઉટગ્રોથ એટલે કે બહારની બાજુ ફૂલેલો આઉટગ્રોથ થયેલો સેલ હશે, એ ઇનિશિયલ સેલ બનશે, એન્થ્રેડિયમ ઇનિશિયલ સેલ. ઇટ ડિવાઇડ બાય ટ્રાન્સ ડિવિઝન ટુ મેક લોઅર સ્ટોક એન્ડ અપર એન્થ્રેડિયલ સેલ. લોઅર સ્ટોક એન્ડ અપર એન્થ્રેડિયલ સેલ, આ નીચે સ્ટોક સેલ એન્ડ અપર એન્થ્રેડિયલ સેલ. તો આનું ડિવિઝન થઈને નીચે નાની સ્ટોક એટલે કે નીચે દંડી કે જેને સપોર્ટ આપશે, તો આ સ્ટોક સેલ છે, અને ઉપર એન્થ્રેડિયલ સેલ છે કે એન્થ્રેડિયલ સેલની અંદરથી તમને એન્થ્રેડિયમ મળશે. આ ફર્સ્ટ એ ફિગર છે સૌથી પહેલાં ઇન યોર લેફ્ટ હેન્ડ કોર્નર, સ્ક્રીનની અંદર લેફ્ટ હેન્ડ કોર્નર પર જે તમને ડાયાગ્રામ દેખાય છે એ એન્થ્રેડિયલ ઇનિશિયલ સેલ છે, એ ઉપરની બાજુ દેખાય છે, અને નીચે જે લાઇન છે એ શું છે, ફર્ટાઇલ લેયર. ફર્ટાઇલ લેયરના કોઈ પણ એક ઇનિશિયલ સેલ, તો શું છે, આઉટગ્રોથ દેખાય છે એની અંદર. એ આઉટગ્રોથ છે એન્થ્રેડિયલ ઇનિશિયલ સેલનો છે. એ આઉટગ્રોથ ડિવાઈડ થઈને એન્થ્રેડિયલ સેલ અને સ્ટોક સેલ, એના પછી એ ડિવિઝન થઈને એન્થ્રેડિયમ અને નીચે બ્રાન્ચ સેલ છે એ બનાવશે. I hope you got it perfectly. It divide by trans division to make a lower stalk cell and upper enthedial cell. The enthedial cell round off developed to make enthedium. Okay, the stalk cell elongated and push the enthedium to one side. જે સ્ટોક સેલ છે ઇલોંગેટેડ એટલે મોટી થતી જશે અને એન્થ્રેડિયમને એક સાઈડ ડેવલપ કરતી જશે. ગ્રોઈંગ સ્ટોક સેલ ડિવાઇડ અગેન ટુ મેક અ બેઝલ સેલ એન્ડ એન્થ્રેડિયલ સેલ. ગ્રોઈંગ જે સ્ટોક સેલ છે એ ડિવાઈડ થઈને ફરીથી બેઝલ સેલ અને એન્થ્રેડિયમ સેલ બનાવી શકશે. ધીસ પ્રોસેસ રિપીટેડલી મેની ટાઈમ એન્ડ રિઝલ્ટ ઇન ફોર્મેશન ઓફ મેની એન્થ્રેડિયા એન્ડ સ્ટરાઇલ પેરાફાઇસસ. સ્ટરાઇલ પેરાફાઇસસ આપણે એના જે મોર્ફોલોજીકલ કેરેક્ટર, એના એક્સટર્નલ મોર્ફોલોજી અને ઇન્ટરનલ મોર્ફોલોજી ઓફ લીફ સ્ટ્રક્ચર એની અંદર આપણે જોઈ ગયા હતા. એન્થ્રેડિયા આર ઓવલ સ્ટ્રક્ચર વિથ 2 લેયર સેલ વોલ. એનું જે સ્ટ્રક્ચર છે ઓવેલ શેપ છે એન્ડ 2 લેયર સેલ વોલ. એની અંદર 2 લેયરની સેલ વોલ આવેલી હશે, દેખાય છે આ ઓવેલ શેપ જીની અંદર. એની અંદર 2 લેયરની સેલ વોલ છે. જે સેલ વોલ છે આઉટર છે એને એક્ઝોકાઇટ અને ઇન્ટરનલ છે એને એન્ડોકાઇટ કહેવાશે. બરાબર, જોઈએ આપણે અહીંયા એક્ઝોકાઇટ એન્ડ એન્ડોકાઇટ. જીની અંદર બહાર છે એક્ઝોકાઇટ, ઇનર છે એન્ડોકાઇટ, એની અંદર એન્થ્રોઝોઇડ્સ છે કે જે એન્થ્રેડિયમ બની ગયા પછી જોવા મળશે. ધ યંગ સ્ટેજ એન્થ્રેડિયા આર ઇનસાઇડ ધ કોન્સિપેટલ્સ. યંગ સ્ટેજ હશે ત્યારે એન્થ્રેડિયા છે ઇનસાઇડ કોન્સિપેટલ્સ હશે, અને જ્યારે મેચ્યોર થઈ જશે ત્યારે ડિટેચ ફ્રોમ સ્ટોક એન્ડ કમ આઉટસાઇડ ઓફ ઓસ્ટિયોલ્સ. હવે જ્યારે યંગ સ્ટેજમાં હશે ત્યારે એન્થ્રેડિયા અહીંયા જીની અંદર જે ટંગ સેલ છે ત્યાં આજુબાજુ હશે. જેમ જેમ એ ડેવલપ થતા જશે એમ ઓસ્ટિયોલની બહાર આવશે, એટલે કે કોન્સિપેટલની કેવિટીની બહાર આવશે. એન્થ્રેડિયમ હેઝ 1 ડાયપ્લોઇડ ન્યુક્લિયસ વિચ ડિવાઇડ ફર્સ્ટ બાય માઇટોટિક ડિવિઝન and later meiotic division and then mitotic division. This result in formation of 32 to 64 haploid nuclei. The protoplast of Entheridium also divide in equal number of segment. જે પ્રોટોપ્લાસ્ટ છે એન્થ્રેડિયમનું એ પણ ઇક્વલ નંબર ઓફ સેગમેન્ટમાં ડિવાઈડ થશે. ઇચ પ્રોટોપ્લાસ્ટ સેગમેન્ટ વિથ હેપ્લોઇડ ન્યુક્લિયસ ડેવલપ ઇન્ટુ એન્થ્રોઝોઇડ. જે પ્રોટોપ્લાસ્ટ સેગમેન્ટ છે વિથ હેપ્લોઇડ ન્યુક્લિયસ એને શું કહેવામાં આવશે? એન્થ્રોઝોઇડ. એન્થ્રોઝોઇડ ઇઝ પિયર શેપ સ્ટ્રક્ચર વિથ 2 લેટરલ ફ્લાજેલા. આ એન્થ્રોઝોઇડ છે એ રિપ્રોડક્શન માટે હેલ્પ થઈ શકે છે, એટલે એની અંદર ફ્લાજેલા હશે 2 લેટરલ, એટલે કે પાછળની બાજુ 2 લેટરલ ફ્લાજેલા હશે. એન્થ્રોઝોઇડનું સ્ટ્રક્ચર ફરીથી પિયર શેપ છે. એન્થ્રોઝોઇડ કોને કહેવાશે? ઈચ પ્રોટોપ્લાસ્ટ સેગમેન્ટ વિથ હેપ્લોઇડ ન્યુક્લિયસ. એની પાસે જ્યારે હેપ્લોઇડ ન્યુક્લિયસ હશે, પ્રોટોપ્લાસ્ટ હશે, તો એને શું કહેવાશે? એન્થ્રોઝોઇડ. એ પિયર શેપ હશે, 2 લેટરલ ફ્લાજેલા હશે. એન્થ્રોઝોઇડ આર લિબરેટેડ ઇન વોટર આફ્ટર ધ gelatinization of entheridial
વોલ એ પાણીની અંદર લિબરેટ થઈ જશે અને ફ્લાજેલા છે એટલે એ પાણીની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ પણ થઈ શકશે. તો ડેવલપમેન્ટ ઓફ એન્થ્રેડિયમ હતું. એના પછી ડેવલપમેન્ટ ઓફ ઉગોનિયમ. એની સેલ ઓફ ફર્ટાઇલ લેયર ઓફ ફિમેલ કોન્સિપેટલ્સ કેન ફંક્શન એઝ ઉગોનિયલ ઇનિશિયલ સેલ. જેમ એન્થ્રેડિયમ ઇનિશિયલ સેલ હતો ફર્ટાઇલ લેયરમાં, સેમ એવી જ રીતે અહીંયા ઉગોનિયમ ઇનિશિયલ સેલ હશે. Ugonial initial cell divide by transfer division to make small lower stalk cell and large upper ugonial cell. જેમ પહેલામાં હતું એવી જ રીતે સ્મોલર સ્ટોક સેલ અને લાર્જર ઉગોનિયલ સેલ. અહીંયા એની અંદર દેખાય છે, નીચે સ્મોલર સ્ટોક સેલ છે અને લાર્જર ઉગોનિયલ સેલ છે એ ડેવલપ થશે. સ્ટોક સેલ ફર્ધર does not divide or elongated, so ugonial cell are ઓલમોસ્ટ સેસાઇલ, કે જેની અંદર નીચે સ્ટોક સ્ટ્રક્ચર નહીં હોય એને શું કહેવાશે? સેસાઇલ, બૂટું. એને આપણે સિમ્પલ કહીએ તો બૂટું, કે નીચે પાછળ કોઈ વસ્તુ સ્ટોક સેલ હશે નહીં. ઉગોનિયલ સેલ એનલાર્જ એન્ડ મેક સ્પેરિકલ ઉગોનિયમ. ઉગોનિયલ જે ઉપરના જે સેલ હતા, અપર સાઇડવાળા સેલ હતા, એ એનલાર્જ થશે એન્ડ ઇટ મેક્સ અ સ્પેરિકલ ઉગોનિયમ. Ugonial wall has 3 layers: outer exocyte, mesocyte and inner endocyte. The maturity of ugonium, the exocyte ruptures. જ્યારે મેચ્યોર થઈ જશે ઉગોનિયમ ત્યારે એક્ઝોસાઇટ એટલે કે બહારનું જે સ્ટ્રક્ચર છે એ રેપ્ચર થઈ જશે. મિઝોસાઇટ ફોર્મ અ જીલેનિયસ સ્ટોક એન્ડ ધ ઉગોનિયલ ન્યુક્લિયાઈ એન્ડ પ્રોટોપ્લાઝ રિમેન સરાઉન્ડેડ બાય એન્ડોકાઇટ. The diploid ugonial nucleus undergo the meiotic and mitotic division to form 8 nuclei. 7 of them, 8 nuclei degenerated and only 1 remain functional. ટોટલ ડાયપ્લોઇડ ન્યુક્લિયસમાંથી મિયોસિસ અને માઇટોસિસના અંતે તમને 8 ન્યુક્લિયાઈ મળશે, જેમાંથી 7 છે ડિગ્રેડ થઈ જશે, 1 છે એ રિમેઇન ફંક્શન રહેશે. ધીસ ન્યુક્લિયસ વિથ ધ પ્રોટોપ્લાસ્ટ ફોર્મ સિંગલ ઓવમ. એક જે ન્યુક્લિયસ રિમેન રહેશે વિથ ધ પ્રોટોપ્લાસ્ટ ફોર્મ અ સિંગલ ઓવમ ઓર oospore. The cell of female conspicutal which do not form oogonia develop into the hair-like paraphysis. જેના વિશે આપણે ઓલરેડી આગળ વાત કરી ગયા હતા. અહીંયા શું છે? સ્ટોક સેલ છે નીચે, એને ઉપર ઉગોનિયલ ઇનિશિયલ સેલ, ઉગોનિયલ સેલ. ઉગોનિયલ ઇનિશિયલ સેલ છે, 2 સેલમાં ડિવાઈડ થશે, 2 પાર્ટમાં ડિવાઈડ થશે, સ્ટોક સેલ એન્ડ ઉગોનિયલ ઇનિશિયલ સેલ. સ્ટોક સેલ છે ફરીથી આગળ ડિવાઈડ નહીં થાય, ઉગોનિયલ સેલ છે એ આગળ ડેવલપ થશે. ઉગોનિયલ સેલ છે એની અંદર ટોટલ 3 લેયર હશે. એક છે એ એન્ડોકાઇટ એટલે કે અંદરની બાજુનું લેયર, મિઝોકાઇટ એટલે વચ્ચેનું લેયર અને એક્ઝોકાઇટ કે બહારનું લેયર હશે. એની પાસે ડાયપ્લોઇડ ન્યુક્લિયસ હશે. મિયોસિસ અને માઇટોટિક ડિવિઝનના અંદર ટોટલ એની પાસે 8 ન્યુક્લિયાઈ ડેવલપ થશે. 8 ન્યુક્લિયાઈ ધીરે ધીરે એની અંદરથી 7 છે ડીજનરેટ થઈ જશે. એક ન્યુક્લિયાઈ છે ફંક્શનલ ન્યુક્લિયાઈ, એચની અંદર તમે જોઈ શકો છો ફંક્શનલ ન્યુક્લિયાઈ એ રહેશે. એની પાસે જે જ્યારે મેચ્યોર થઈ જશે, જે ઉગોનિયલ સેલ છે મેચ્યોર થઈ જશે ત્યારે એનું એક્ઝોકાઇટ છે એ બ્રેક થઈ જશે. મિઝોકાઇટ છે એ જેલેટિનિયસ સ્ટોક બનાવશે કે જેનાથી એ બહાર નીકળી શકે અને એ રિપ્રોડક્શન કરી શકશે. નેક્સ્ટ છે ફર્ટિલાઇઝેશન. ડેવલપમેન્ટ થઈ ગયું એન્થ્રેડિયમનું, ઉગોનિયમનું. પહેલાં બંને માટે કોન્સિપેટલ ડેવલપમેન્ટ થયું, પછી એન્થ્રેડિયમ અને પછી ઉગોનિયલ. આ બધી જ વસ્તુ ડેવલપ થયા પછી જે મેઇન સ્ટેપ છે એ શું છે? ફર્ટિલાઇઝેશન. એન્થ્રોઝોઇડ આર રિલીઝ ઇન અ વોટર. જે એન્થ્રોઝોઇડ બનેલા હતા, પ્રોટોપ્લાસ્ટ પ્લસ હેપ્લોઇડ ન્યુક્લિયસ, યાદ કરો પાછળની સ્લાઇડ કે જ્યાં એન્થ્રોઝોઇડ શું છે આપણે વાત કરી ગયા, આર રિલીઝ ઇન વોટર એન્ડ ઉગોનિયા રિમેન અટેચ ટુ ધ કોન્સિપેટલ બેઝ બાય મ્યુસિલિનિયસ સ્ટોક. એન્થ્રોઝોઇડ છે રિલીઝ થઈ શકશે. એન્થ્રોઝોઇડના સેલ પાસે 2 લેટરલ ફ્લાજેલા હતી, પ્રોટોપ્લાસ્ટ અને હેપ્લોઇડ ન્યુક્લિયસ હતો, અને 2 લેટરલ ફ્લાજેલા. ફ્લાજેલાનું ફંક્શન શું છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થવા માટે સ્વિમ કરી શકશે વોટરમાં. એક ટાઈપની એના પાસે સ્વિમિંગ કેપેસિટી છે એ ફ્લાજેલા. તો એ વોટરમાં રિલીઝ થશે એન્થ્રોઝોઇડ અને મૂવ થઈને કે જે કોન્સિપેટલની અંદર કે જ્યાં ઉગોનિયા રિમેન અટેચડ ટુ ધ કોન્સિપેટલ. ઉગોનિયા છે એની પાસે સ્ટોક નથી, એની પાસે નથી ફ્લાજેલા, તો એ જ્યાં ડેવલપ થશે ત્યાં જ રહેશે.
તો એન્થ્રેઝોઇડ છે એ સ્વિમ કરી પાણીની અંદરથી તરીને ઉગોનિયા સુધી પહોંચશે. ઉગોનિયા પ્રોટ્રુ આઉટ ઓફ ધ ઓસ્ટિયોલ, એ બહાર આવવાની ટ્રાય કરશે. લાર્જ નંબર ઓફ એન્થ્રેઝોઇડ સરાઉન્ડ ધ ઉગોનિયમ એન્ડ અટેચ ટુ ધ ઉગોનિયલ વોલ with help of the entire anterior flagellum. Only one anthrazoid penetrate into the ugonial wall. એક જ બહુ બધા એન્થ્રેઝોઇડ છે એ ઉગોનિયલ વોલની ઉપર હશે અને એનામાં પેનેટ્રેશન થવાની કોશિશ કરશે. શેનાથી? એન્ટીરિયર ફ્લાજેલમ, એની પાસે જે ફ્લાજેલા છે એનાથી એની અંદર એન્ટર થવાની કોશિશ કરશે, પણ એમાંથી એક જ એન્થ્રેઝોઇડ છે પેનેટ્રેટ એટલે કે અંદર એન્ટર કરી શકશે. એની અંદર ઉગોનિયલ વોલની અંદર મેલ એન્ડ ફિમેલ ન્યુક્લિયાઈ ફ્યુઝ ટુ ફોર્મ. જ્યારે એક જે એન્થ્રેઝોઇડ એન્ટર થશે ઉગોનિયમ વોલની અંદર ત્યારે મેલ અને ફિમેલ ન્યુક્લિયાઈ ફ્યુઝ ટુગેધર ટુ ફોર્મ અ ડાયપ્લોઇડ zygote. Next, germination of zygote. Zygote germinate immediately after the fertilization. After some time, zygote is liberated by the gelatinization of the ugonial wall. After the liberation, એ કોન્સિપેટલ્સમાંથી છૂટું પડી જશે. zygote get attached to the any substratum in a sea water. એ કોન્સિપેટલ્સમાંથી છૂટું પડી ગયું પછી એ દરિયાની અંદર કોઈ પણ એવી જગ્યા પર કે સ્થિર સ્ટેબલ કોઈ પણ જગ્યા છે એના ઉપર જઈને અટેચ થઈ જશે. zygote first divide by transfer division to make lower and upper cell. હવે zygote છે ડિવાઈડ થઈ જશે ટ્રાન્સફર ડિવિઝનથી, બનાવશે લોઅર એન્ડ અપર સેલ. તો આ zygote છે ધીરે ધીરે ડિવાઈડ થશે. લોઅર સેલ ફોર્મ રાઇઝોઇડ્સ, નીચેના જે સેલ છે રાઇઝોઇડ, રૂટ લાઇક સ્ટ્રક્ચર. upper cell first divide by transfer division and later by anticlinical and preclinical. ઊભું આડું સાઈડમાં એ બધા જે ડિવિઝન છે એને એન્ટીક્લિનિકલ એન્ડ પ્રીક્લિનિકલ. તમે જે જુઓ છો સીની અંદર એ ટ્રાન્સફર ડિવિઝન છે, સીની અંદરથી પછી ડીની અંદર જુઓ છો એ ક્લિનિકલ, એન્ડ પછી ફરીથી DEFમાં જે જુઓ છો ક્લિનિકલ એન્ડ એન્ટીક્લિનિકલ ડિવિઝન તમને દેખાય છે. ઇટ રિઝલ્ટ ઇન ડિફરન્ટિએટ ઇન્ટુ 3 layers: mesoderm, cortex and medulla. This division of upper cell result in formation of diploid sporophytic sargassum plant. Life cycle of sargassum. Life cycle of sargassum is diplonetic type. The thallus is diplonetic sporophytes. It forms diploid anthradia and ugonia, જેને આપણે ઓલરેડી આગળ વાત કરી કે reduction division in anthradia and ugonia form haploid anthrazoid and ugonial nucleus. જે ડાયપ્લોઇડ હતું એની અંદર રિડક્શન ડિવિઝનના લીધે હેપ્લોઇડ બનશે. gametes only are haploid structure in life cycle. After the fertilization, diploid zygote is formed which divide to make diploid sporophytic thallus. So it is an end of સરગાસમ વિથ ધ લાઈફ સાયકલ ઓફ સરગાસમ. આ એની લાઈફ સાયકલ છે કે જ્યાંથી એની શરૂઆત આપણે જે એના મોર્ફોલોજીકલ કેરેક્ટરથી લઈને એના રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર સુધી વાત કરી, એનું શું છે લાઈફ સાયકલ. સો આઈ હોપ કે તમને રિપ્રોડક્શન ઓફ સરગાસમ, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન બેઝિકલી આ મેઇન છે એ શું છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ફ્રોમ સ્ટાર્ટિંગ ટુ સિમ્પલ ટર્મિનોલોજી to development of concipitals, development of antheridium, development of ogonium, then fertilization, then development of zygote, then different type of life cycle of sargassum. So that's it for sargassum, and that's it for your unit number 1. I hope you all can understand what I am teaching today and teaching in previous 17 lectures. જો reproduction ની અંદર કોઈ પણ query હોય, you can contact me or you can comment in this video's YouTube link and I will answer you. But મેં તમને ફરીથી જે રિપીટેડલી આ 3 લેક્ચરથી લાસ્ટ 3 લેક્ચરથી કહું છું, રિપ્રોડક્શન સમજવા માટે વિડીયો સાથે તમારી નોટબુકની અંદર તમારી પેન
ચાલુ રહેવી જોઈએ. એક એક સ્ટેપમાં તમારો વિડીયો પુશ થઈને તમારા નોટમાં એ વસ્તુ લખશો, સમજશો, રિપીટેડલી સાંભળશો તો તમને રિપ્રોડક્શન સમજાશે. જો વર્ડ એના મતલબ સમજાઈ જશે તો રિપ્રોડક્શન ઇઝ અ વેરી ઇઝી ટોપિક. બટ જો તમે વર્ડ નહીં સમજો અને સીધી રિપ્રોડક્શનની થિયરી સમજવાની ટ્રાય કરશો, 110% you cannot remember for long period of time. So be patient and repeatedly listening this video. So thank you so much student for joining me online for your lecture on sexual reproduction in sargassum. With this we are ending your unit number 1 of paper B101. In next lecture we are going to start a new topic, a new type of organism. Thank you so much student for joining me on